હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણના વિષય કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 11 ટેબલ અને મેઇલ મર્જ. તો મિત્રો આ જે તમારો પાઠ છે ત્યાંના જે આ એમસીક્યુઝ છે તેનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરીશું મિત્રો. બીજી વાત કે તમારા બાકીના જે પણ આ એમસીક્યુઝના જે અગાઉના ચેપ્ટરના સોલ્યુશન લખવાના બાકી છે તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાંથી એ પણ જોઈ લે, ત્યાંથી વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો. ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરો. પહેલા નંબરે વિકલ્પ છે કોષ્ટક તૈયાર કરતા પહેલાં આડી અને ઊભી હારની સંખ્યા નક્કી કરવી. તો આપણો સાચો જવાબ બનશે સારો વિચાર છે, કારણ કે આયોજન સમય અને પ્રયત્નો બચાવે છે. બીજા નંબરે વિકલ્પ છે દસ્તાવેજમાં કોષ્ટક ઉમેર માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ કરી શકાય છે. તો Ctrl+F12. આગળ જોવા જઈએ ત્રીજા નંબરે છે કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે. તો C 2 ઊભી હરોળ 2 આડી હરોળ. ચોથા નંબર છે નીચેનામાંથી શું કરવાથી કર્સર પાછળના ખાનામાં જશે. તો Shift+Tab. 5 કોષ્ટકને ચિતરવા એટલે કે ડ્રો કરવા માટે માઉસ પોઇન્ટરનો આકાર કેવો થશે. તો પેન્સિલ જેવો. 6 નવી આડી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ કરી શકાય છે. તો Alt+Insert. આગળ છે 7 હયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ ટૂંકી ચાવીનો એટલે કે કીનો ઉપયોગ થશે. તો Alt+Delete. આગળ છે 8મા નંબરે કોષ્ટકને કેવી રીતે કાઢી શકાશે. તો આપણો સાચો જવાબ બનશે તો કે આપેલ તમામ એટલે કે કોષ્ટકમાં ગમે ત્યાં ક્લિક કરી ટેબલ મેન્યુમાંથી ડિલીટ અથવા તો ટેબલ પસંદ કરીને કોષ્ટકને પસંદ કરી ડિલીટ કી દબાવીને કોષ્ટક પસંદ કરીને બેકસ્કેપ દબાવીને પણ તમે કરી શકો છો. આગળ જોવા જઈએ 9મા નંબર છે નીચેના પૈકી કયો મેઇલ મર્જમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે. તો વિસ્તાર પત્રક, ટેક્સ્ટ ફાઇલ, ડેટાબેઝ જેવા કે MySQL, એડેબેઝ અને ODBC એટલે કે આપેલ તમામ એટલે કે આપણો ડી સાચો બનશે. આગળ છે 10 મેઇલ મર્જ માટેની ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું હોય છે. તો C છે એટલે કે .. અને addresses.odb. 11 દસ્તાવેજને છાપવા માટે ટૂંકી ચાવી એટલે કે કી કઈ છે. તો Ctrl+P. 12 પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં દર્શાવતા 5 વિકલ્પો કયા છે. તો આપણો સાચો બનશે પ્રિન્ટર, પ્રોપર્ટાઇઝ, પ્રિન્ટ રેન્જ, કોપીસ અને ઓપ્શન્સ. આગળ જોવા જઈએ રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે કેવી હોય છે. તો પોર્ટ્રેટ. 14 લેટર પ્રકારના પાનાનું કદ કેટલું હોય છે. તો એ એટલે કે -8.50 અને ઊંચાઈ થશે -11. આ પ્રમાણે રહેશે. આગળ જોવા જઈએ 15 મર્જેન વિભાગમાંથી કયા 4 હાંસિયા ગોઠવી શકાય છે. તો ટોપ, બોટમ, લેફ્ટ અને રાઇટ એટલે કે બી આપણો સાચો બનશે. મિત્રો આ હતા આ પાઠના વિકલ્પો. હવે બાકીના જે પણ તમારા પાઠના વિકલ્પો લખવાના બાકી છે ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાંથી દરેક વિડીયો મળી રહેશે.